हेलो गाइस કેમ છો બધા? આવ્યો કે તે બધા મજામાં હશો? તો મજામાં લઈ આવ્યા છે ઈચ્છા બહુ દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે છે ધૂળેટી, તો હોળી પણ જતી રહી ગયા છે એટલે કંઈ બ્લોગ સ્ટાર્ટ કરે નહીં તો મને થઈ ગયેલા આપણે બનાવી બહુ દિવસ પછી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હજુ ટાઈમમાં સીધું રોજ બનાવશે ને તો પછી ના વળી છોકરા નાના હોય એટલે ટાઈમ મળે ના. તો અહીંયા સાંજના વાગી ગયા છે 4 અને અમે ચા નાસ્તો કરી લીધો છે અને બધા બાળકો ગયા છે હોળી રમવા માટે. ધૂળેટી રમવા માટે રમકડાનું બોક્સ બધા જ અમારા રમકડા ભરેલા છે. ત્યાં કે વિરાટ રમવા ગમે ત્યાં મૂકી રાખતો હતો ને એટલે મેં વિરાટનું એક બોક્સ ફ્લિપકાર્ટ પર મંગાવી લીધું છે અને બધા રમકડાની અંદર ભરી દીધા છે એટલે કંઈ વિખરાય ન પડે. જો શિયાળો જતો રહ્યો છે એટલે બધા સ્વેટર મેં ધોઈને અહીંયા બળી કરીને મૂકી દીધા છે એટલે હવે ઉપર ચડવા દેવાના સજી પર. વિરાટ માટે અહીંયા બોર્ડ પણ આવી ગયું છે કેમ કે વિરાટ હવે સ્કૂલમાં જતું નથી ને એટલે અહીંયા કાવ્ય બેઠી બેઠી ABCD એકડાને એવું લખાવે છે. દૃષ્ટિબેન ધૂળેટી રમીને થાકી ગયા છે ને એટલે અહીંયા આરામ કરવા માટે બેસી ગયા છે. બધા ગયા છે ધૂળેટી રમવા માટે પણ હવે મારે નથી જવું કે 4:30 વાગી ગયા છે તો પછી ચા પીવી હતી. વિરાટના પપ્પા એ બેઠા છે. બધા બાળકો ધૂળેટી રમે છે. ધ્યાન આપણે જવા નહીં તો વિરાટ ત્યાં કાવ્યાને બધા કઈ ધૂળેટી રમે છે તો નીચે ધૂળેટી રમે છે. જો બરાબર દેખાતું નહીં રહે. સવારના લોકો ધૂળેટી રમે છે જમીને પાછા જતા રહ્યા છે. પાછા વિરાટને બહુ ગમે છે ધૂળેટી રમવાનું. ઘાસ કાપવા જાઓ કે સ્કૂટી? એક જ વાટો મારા આવું શું કરો છો? અહીં વાટો મારો બધા જોવે એટલે નહીં સારું આવે ના એ બધા લાલપુરાના બધા રોડે આવે ને થોડીક શરમ આવે એટલે માથેથી પડી જાય એટલે મારું માથું ઓળવાનું ને એટલે આ બાજુ લઈ જાય ને તો આગે કંઈ ઘાસ કાપવા જઈએ તો શું વધારે 5 વાગ્યા સુધીને છે નહીં લઈ જાય. મારે જાતો વાટો મારવા જોશું તા ચાલો આપણે ભાઈ કોઈ લઈ જવાનું નહીં. આપણે આપણી જાતે જ વાટો મારી આવીએ. સ્કૂટીને શીખવી તો પડશે. સ્કૂટી લાવશે પણ શીખવાડતા નથી. શીખવાડી છે થોડી ઘણી પણ થોડી ઘણી આવડે છે તો પછી આપણે આપણી જાતે શીખવી ચાહીએ તો પ્લીઝ કે ચાય બોય લઈ लिए. स्कूटी में चाहिए तो બધા કોઈ ઘરે નથી. પપ્પા કોઈ નહીં એટલે ચલો ઓટો મારીએ. શેરું તો છૂટું છે. તું ફૂલાઈ મને નહીં આવડતું. સવારનો વિરાટ ધૂળેટી અમે છે 3 જોડી 4 જોડી કપડાં બગાડ નાખ્યા છે. ખાલી એક જ જોડી બગાડ્યા. પહેલી 2 જોડી તો મેં હૂકવી દીધા ધોઈને. આ ત્રીજી હવે બગાડશે ચોથી. જો એક બીજું છોકરું બાકી રહી ગયું હતું ધૂળેટી રમવામાં. આવી ગયું છે ફુગ્ગા ફૂલાઈ. ધૂળેટી દિવસ બધું ચાલે એવું ના ચાલે. આંખમાં તો જાય ને તાર મોજો. કાલે સ્કૂલમાં નહીં જવાનું? સ્કૂલમાં નહીં જવાનું કાલે? હા રજા નહીં પાડવાની, જવાનું જ છે.
પોતાના માથા ફૂટશે. અરે ફૂગી લો પડી જતી ફૂટી ફૂટી શીખીને ઘાસ કાપી લીધો. એ 2 પોટલા વાળી લીધા. એક પોટલું નાખ્યો, બીજો પોટલો લઈ જઈએ. ઘાસ કાપીને આવ્યા ને પછી જો અહીંયા ખીચડી બનાવવા મૂકી દીધી છે ને અનુષ્કાબેને નાહી લીધું છે ધૂળેટી રમીને. કેમ કે કાલે સ્કૂલમાં જવાનું છે તો વાળ પણ ધોઈ કાઢે છે. તો શાક શું બનાવવું કંઈ ખબર પડતી નથી. જો નાહી પણ લીધું છે કેમ કે ઘાસ કાપી દે એટલે નાહવું પડે નથી. પાછું આખી રાત ઊંઘે ના આવે એવું છે ને કાંઈ. તો શાક તો બહુ બધું પડ્યું છે. જો ટામેટાં પડે છે, રીંગણ પડે છે ને બધું પડ્યું છે, પણ શું બનાવવાનું કંઈ ખબર પડતી નથી. સવારમાં રીંગણ બટાકા બનાવ્યા હતા. સેવ ટામેટાનું શાક બનાવી દઈએ. અનુષ્કાબેનને પાછું નહીં ભાવે એટલે શું બનાવું બોલો? કઢી ભાવે? દાળ ભાત બનાવો. ખીચડી બનાવી દીધી પણ બટાકાનું શાક. ચાલો બટાકાનું શાક કે કઢી કશું બનાવી દઈએ. દહીં ચાલો હવે હું દીવા કરી દઉં પહેલાં. દહીં છે દહીં તો બહુ દીવા કરીને પછી કઢી બનાવી દઉં. એટલે તો આરતી જા પહેલાં ફોન લઈ જાય આરતીમાં. હવે આ લોકો ફોન આરતીમાં અનુષ્કા ફોન લેવા માટે આવી છે. તો મારા હજી કપડાં પણ વારવાના બાકી છે. પેલા દીવાબત્તી કરી લે અને પછી બનાવીએ કઢી. મસ્ત કઢી બની જાય છે. કઢી બનાવે છે. બાળકોને કઢી ભાવે છે. વિરાટના પપ્પાને કઢી નથી ભાવતી. કઢી બધી ખાઈ લેશે. હજુ ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. મોલની બહાર કાઢી નાખી છે. કઢી બનાવી છે તો કાલે બ્લેન્ડેડ પીવી નાખજો એટલે ઘી આપણું તૈયાર થઈ જશે. વાસણનો ડગલો મારે ઓછો થતો નથી. સવાર સાંજની બપોર અમને સાફ કરી મૂકીશ એટલે પછી રાતના વાસણ થઈ જશે. આપણે કઢી ખીચડી થઈ ગઈ છે. રોટલી તો બનાવવાની નથી અત્યારે. હમણાં વિરાટના પપ્પાને થોડી તબિયત ખરાબ છે. એટલે એના જેમ વિરાટ તો ઊંઘી ગયો છે. વિરાટ ક્યાં ઊંઘી ગયો ખાધા વગર? ઉઠાડો. રાતે ઊંઘે નહીં. થાકી ગયો? ગરમ છે અને તાવ આવ્યો છે. થોડીક વાર ઊંઘવા દે. ખાવાના ટાઈમે વડે ઉઠાડજે. બધા ખાવે ને તો બસ જો 7:30 8 જેવા ટાઈમ થઈ ગયો છે. 7:30નો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા એકદમ અંધારું થઈ ગયું છે. ચાલો બસ આપણે થોડી ઉભરાઈ જશે. જોવા જઈશું. કઢી ઉભરાય છે. કઢી બની જાય એટલે આપણે કપડાં વાળી નાખીએ. વાસણ મૂકી દઈએ તો કામ બાકી છે. પછી કઢી થઈ જાય. વિરાટના પપ્પા ગામમાં ગયા છે દૂધ આપવા માટે. આવે એટલે પછી જમી લઈએ. મહેમાન આવે છે વિરાટને જોવા માટે. આપણે પણ મહેમાન આવે. કપડાં વાળવાનું બાકી છે તો કપડાં વાળી નાખું. બસ વિરાટ ઉઠીને ક્રીમવાળા બિસ્કીટ ખાવા માટે બેસી ગયો. ખીચડી નહીં ખાને બેટા? કેમ? આનાથી તાકાત ના આવે. શરદી થઈ જાય. વીરુ આ બધા એક ખાઈ લીધું છે પણ અમે 2 જણા બાકી છીએ. તો વિરાટના પપ્પા નથી હવે એટલે મેં કહી ખોઈએ. 8 8:30 વાગી ગયા છે. વિરાટને પણ ખાવાનું છે. મેં હજુ કાંઈ ખાધું તે? લેવા તા ખાઈ લો. અન્નુ કઈ ગઈ? નીચે જતી રહી લાગે.